સ્વાગત છે તમારું સ્પિરિચ્યુઅલ વેલનેસમાં. કેમ છો? બધા મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ. 14 જાન્યુઆરી નજીક છે અને 14 જાન્યુઆરીએ આપણે ઉત્તરાયણનો તહેવાર એટલે કે મકર સંક્રાંતિ ઉજવીએ છીએ. તો ચાલો જાણીએ આનું મહત્ત્વ અને આની થોડી કથાઓ. શાસ્ત્રો અનુસાર દક્ષિણાયનને દેવતાઓની રાત્રિ અને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે ઉત્તરાયણને દેવતાઓનો દિવસ એટલે કે પોઝિટિવિટી સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે જ તો કહેવાય છે કે આ દિવસે જપ, તપ, દાન, શ્રાદ્ધ, તર્પણ, સ્નાન વગેરે જેવી ધાર્મિક ક્રિયાઓનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે જે પણ દાન આપવામાં આવે ને એ દાન 100 ગણું વધીને પાછું પ્રાપ્ત થાય છે. અને આ દિવસે ખાસ કરીને શુદ્ધ ઘી તથા ધાબળાનું દાન તો મોક્ષ આપે છે. આ દિવસે લોકો ધનુર્માસના બંધનમાંથી પણ મુક્ત થઈ જાય છે અને વિવાહ, ગૃહપ્રવેશ, અન્ય શુભ કાર્ય માટે પણ લોકો આ દિવસની રાહ જોતા હોય છે. હવે આપણે જાણી લીધું કે ધાર્મિક મહત્ત્વ તો છે જ, પણ આનું જ મહત્ત્વ સાયન્ટિફિક રીતે શું છે? સાયન્ટિફિક રીતે એ છે કે ધરતી નવા વર્ષમાં અને સૂર્ય એક નવી ગતિમાં પ્રવેશ કરે છે. 14મી જાન્યુઆરી જ એક એવો દિવસ છે જ્યારે ધરતી ઉપર સારા દિવસની શરૂઆત થાય છે અને સૂર્ય દક્ષિણના બદલે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યારે સૂર્ય ઈસ્ટથી સાઉથ તરફ જાય છે તો એના કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે ઈસ્ટથી નોર્થ તરફ જાય ત્યારે એના કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે આ બધું જ થાય છે. જેમ છોડ પ્રકાશમાં સારો ખીલે છે, અંધકારમાં મુરઝાઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તરાયણનું મહત્ત્વ જણાવ્યું છે ભગવદ્ ગીતામાં કે ઉત્તરાયણના શુભકાળના 6 મહિનામાં જ્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણમાં હોય છે ત્યારે પૃથ્વી પ્રકાશમય રહે છે અને આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી એ જીવનો પુનઃજન્મ થતો નથી. એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી તદ્દન વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે પૃથ્વી અંધકારમય હોય છે. એટલે જ્યારે પણ જે પણ લોકો આ અંધકારમાં શરીરનો ત્યાગ કરે તો એને પુનર્જન્મ લેવો પડે છે. હવે આપણે થોડી જોશું ઉત્તરાયણથી જોડાયેલી કથા. તો સૌથી પહેલાં આપણે સૂર્ય ભગવાનની વિશે જાણીએ કે સૂર્ય ભગવાન પોતાના પુત્ર અને બીજી પત્ની છાયાને કારણે કોઢી થઈ ગયા હતા, પરંતુ પોતાના પુત્ર યમરાજના ખૂબ જ પ્રયત્નો દ્વારા એવું વરદાન મેળવ્યું કે જે પણ વ્યક્તિ ભગવાન સૂર્યના ચક્ર સ્વરૂપ એટલે કે માત્ર ચહેરાની પૂજા કરશે એના કુષ્ઠરોગ દૂર થશે. એક સમયે ધન, સોના, ચાંદી અને ઝવેરાતથી ભરેલું રહેનાર ઘર હવે ધન રહિત થઈ ગયું હતું. પછી ઘણો સમય વીત્યો અને પછી પુત્રમોહ તથા યમરાજના ઘણા સમજાવવાથી ભગવાન સૂર્ય પોતાની પત્ની છાયાના ઘરે પહોંચ્યા ત્યારે તેમની પૂજા અર્ચના કરી. વાત્સલ્ય પ્રેમથી ભગવાને જણાવ્યું કે મારા શાપ અને કિરણોને કારણે તમારું કર નિર્ધન થઈ ગયું છે, તે હંમેશા ધનથી સંપન્ન રહેશે. નિર્ધનતાના કારણે છાયાના અને પુત્ર શનિએ ભગવાન સૂર્યની પૂજા માત્ર તલ દ્વારા કરી હતી, કારણ કે નિર્ધનતાને કારણે એમની પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કે બીજી કોઈ વસ્તુ નહોતી.
શનિ અને છાયાના રંગને કારણે તલનો રંગ પણ કાળો થઈ ગયો. આથી ભગવાન સૂર્યએ વરદાન આપ્યું કે જે વ્યક્તિ આ દિવસે તલથી મારી પૂજા કરશે તેને દૈહિક, વૈદિક અને ભૌતિક કષ્ટ કે આપત્તિ ક્યારેય નહીં આવે. આ દિવસે ગંગાજી રાજા ભગીરથની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાં થઈને સાગરમાં જઈ મળ્યા. આથી જ આ દિવસે ગંગા સ્નાનનું પણ મહત્ત્વ છે. મહાભારત કાળમાં પણ અર્જુનના બાણોથી વિંધાઈને બાણ શૈયા પર દેહ ત્યાગ કરવા માટે ભીષ્મ પિતામહે મકર સંક્રાંતિના દિવસની જ પસંદગી કરી હતી. આ પર્વ જીવનમાં સંકલ્પ લેવા માટેનો દિવસ પણ છે. આજના દિવસે મન અને ઇન્દ્રિયો પર અંકુશ રાખવાનો સંકલ્પ કરવામાં આવે છે. તો આ હતું મકર સંક્રાંતિથી જોડાયેલી એક નાની એવી જાણકારી. આ દિવસે ઘણું આપણે ત્યાં ઉત્સવ મનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તિલ ગુડ દ્યાણી ગોળ ગોળ બોલા શબ્દનો સૌથી વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે, જેનો અર્થ છે તલ ગોળ ખાઓ અને આખું વર્ષ મીઠું મધુર બોલો. એકબીજાને આ બોલીને ભેટ આપવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ બીજી સ્ત્રીઓને બોલાવે છે અને હલ્દી કુમકુમ લગાવીને તલ ગોળનું ભેટ આપે છે. આ દિવસે નદીઓમાં પણ સરોવરોમાં પણ સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. જેમાં અગર ત્યાં ન જઈ શકો તો ગંગાજલ અથવા શુદ્ધ જલમાં તલ નાખીને પણ સ્નાન કરી શકો છો. તાંબાના લોટામાં શુદ્ધ જલ ભરીને તેમાં લાલ ચંદન, તલ, ફૂલો અને અક્ષત નાખીને પૂર્વાભિમુખ થઈને ભગવાન સૂર્યનારાયણે આ દિવસે અર્ધ્ય આપો. પછી તલ ગોળથી બનેલા લાડુ, ખીચડી, ઘઉં, વસ્ત્ર, સાબુ વગેરેનું દાન કરો. મોટા ભાગના લોકો મકર સંક્રાંતિના દિવસે તલના લાડુ, ચીક્કી, મમરા વગેરે દાન કરતા હોય છે. ગાયને ઘાસ ખવડાવતા હોય છે અને બીજા અમુક ધાન્યના લાડુ પણ ગાયને ખવડાવવાનું વિશેષ મહત્ત્વ આ દિવસે જણાવાયેલું છે. તો આ હતી ઉત્તરાયણની મકર સંક્રાંતિ વિશેની થોડીક